પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગેસ લીકેજની ઘટના બની। કાણોદર પાસે રોડની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી અને ગેસ લાઇન તૂટતા જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરની આ ઘટના છે, જ્યાં કામગીરી ચાલી રહી હતી। કાણોદર પાસે રસ્તાની જ્યારે કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન ગેસ લાઇન તૂટી ગઈ। ગેસ લાઇન તૂટતા જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। અમે આપને બતાવી રહ્યા છીએ। આ માર્ગ ઉપર રોડ રસ્તાનું કામકાજ ચાલી રહ્યું હતું। કણોદર પાસેની આ ઘટના છે, અમદાવાદ પાલનપુર હાઈવે ઉપરની, જ્યાં રસ્તાના કામ દરમિયાન ગેસ લાઇન તૂટી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। વાત કરીએ વલસાડની। વલસાડમાં પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। પેટ્રોલ ભરાવીને નીકળતા જ બાઇકમાં આગ લાગતા અફરાતફરી। પેટ્રોલ પંપ સંચાલકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી। પેટ્રોલ લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બાઇકમાં પેટ્રોલ ભરાવીને શખ્સ જ્યારે નીકળી રહ્યો હતો એ જ સમયે અચાનક બાઇકમાં આગ લાગી। પેટ્રોલ લીક હોવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે સમય સૂચકતા વાપરી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ।